રાજ્ય સરકારે ભાવનગરને આપી છે વધુ એક ભેટ। ભાવનગરના ગૌરવ પથ પર નિર્માણ પામશે બ્રિજ। ભવ્ય આઇકોનિક બ્રિજનું નિર્માણ થશે। પ્રવક્તા મંત્રીના સતત પ્રયાસોથી સફળતા મળી છે। સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીના સતત પ્રયાસોથી સફળતા મળી છે। બ્રિજના નિર્માણથી ટ્રાફિક જામનો અંત આવશે। 31 જેટલા જંકશન ઉપર થતા ટ્રાફિકનો અંત આવશે। દેસાઈનગરથી વર્તેજ સુધી 4.75 કિલોમીટર લાંબા બ્રિજને મંજૂરી મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। 533 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ બનશે। કેબલ સ્ટેડ આઇકોનિક સ્પાન ધરાવતા બ્રિજ બનશે। આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના વિકાસની નવી પાંખો મળશે અને લાખો વાહન ચાલકોને દરરોજ ટ્રાફિકની હાડમાળીમાંથી મુક્તિ મળશે। ભાવનગરમાં પણ ગૌરવ પથ પર એક ભવ્ય ફ્લાયઓવર બ્રિજ એ બનવા જઈ રહ્યો છે। મને આનંદ છે કે આ 4 લેન બ્રિજ એ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટેડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બની રહેવાનો છે। એમની મંજૂરી 1/4/26ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આદેશ અને સૂચનાથી માનનીય શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। મને આનંદ છે કે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતું આ બ્રિજ એટલે કે ભાવનગરની અંદર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો બ્રિજ એ બન્યો છે। ત્યાંથી આ બ્રિજ એ જોડાઈને લગભગ 31 કે 32 જેટલા જંકશન આમાં આવે છે। એ જંકશનમાં ટ્રાફિક જામ થતો હોય છે, એની સમસ્યામાંથી એ દૂર થઈશું।